4 પ્રકારના મોટા પુરુષ. સંવત 1921ના કાર્તિકી સમયે સ્વામી વરતાલ આવ્યા. સમયો ઘણો જ ભારે હતો. સ્વામીએ સભામાં વરતાલનું 3જું વચનામૃત વંચાવી વાતો કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારે જેમાં સંપૂર્ણ હોય તેને જ એકાંતિક ભક્ત કહેવાય. અને એવા જે એકાંતિક ભક્ત હોય તેને જ સત્સંગમાં મોટેરા જાણવા. વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારે હોય, પણ જો સાધારણપણે હોય તો મોટપમાં તારતમ્યતા આવે છે. માટે મહારાજે 4 પ્રકારના મોટા પુરુષ કયા છે: દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવા નળ જેવા. તેમાં દીવા જેવા અને મશાલ જેવા જે હોય તે તો વિષયરૂપ વાયુએ કરીને ઓલવાઈ જાય. વીજળી જેવા મોટા પુરુષ હોય તે વિષયથી ન લેપાય, એટલે માયાથી પણ લેપાય નહીં. એ તો જેમ વીજળી મેઘની ઘટામાં રહે છે છતાં મેઘથી ઓલવાતી નથી, તેમ તેમાં રહ્યા છતાં પણ તેમાં લેપાતા નથી. આવા મોટા હોવા છતાં પણ મહારાજે તેમને સાધન દશાવાળા કહ્યા. માટે વડવાનળ જેવા જે પરમ એકાંતિક પુરુષ છે તે જ સિદ્ધ દશાવાળા છે, અને ભગવાનનું સ્વરૂપ પણ તેને જ જાણવું. કારણ કે એવા જે મોટા છે તે ખારા જેવા જગતમાં જીવને મીઠા કરે છે. જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રમાં રહ્યો છે, છતાં સમુદ્રના જળથી ઓલવાતો નથી, અને સમુદ્રના ખારા જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે, અને તે પાણી મીઠું થાય છે. માટે એવા જે મોટા પરમ એકાંતિક સિદ્ધ દશાવાળા જે ભગવાનનું સ્વરૂપ છે તેને જો એ જીવ મન, કર્મ, વચને સેવે તો તેના પ્રસંગથી જ એ જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે, પણ બીજા કોઈ ઉપાય કરીને આવતી નથી. માટે ભગવાનના એવા સંતમાં સંપૂર્ણપણે નિર્દોષ બુદ્ધિ જો થશે તો તે સંત તેને જરૂર પોતા જેવા કરી ભગવાનમાં જોડી દેશે. એમ શણગાર આરતી સુધી ઘણી જ નિર્દોષ ભાવની તથા સંત ઓળખવાની વાતો કરી અને સર્વને આનંદ પમાડ્યો. કારણ શરીરનો નાશ કેમ થાય? સ્વામી વરતાલ સમયો કરી ફરતા ફરતા સારંગપુર આવ્યા. અહીં વાઘા ખાચરને ઘેર મુકામ કર્યો. વાઘા ખાચર મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, અને મહારાજ તેમને સૂર્યનો અવતાર કહેતા. તેમણે સ્વામીને એક દિવસ પ્રશ્ન પૂછ્યો. સ્વામી, શ્રીજી મહારાજે કાર્યાણી પ્રકરણના 12મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ સિવાય કારણ શરીરરૂપી મૂળ અજ્ઞાન ટળતું નથી. મેં તો મોટા મોટા સાધુ સેવ્યા છે, પણ હજુ એ રાત્રે ઊંઘમાં જાઉં છું ત્યારે સ્વપ્નમાં એમ દેખાય છે કે જાણે ધીંગાણે ચડ્યા હોઈએ અને હાથ પગ કપાણા છે. એવા સ્વપ્નરૂપી સૂક્ષ્મ દેહના ભાવ હજુ ટળતા નથી. તો કારણ દેહના ભાવ ક્યારે ટળે? અને શ્રીજીના અક્ષરધામમાં કારણ શરીરના ભાવ ટળ્યા સિવાય શી રીતે જઈને રહેવાશે? એવા સંકલ્પ થયા કરે છે. એ સાંભળી સ્વામી હસ્યા અને કહ્યું, વાઘા ખાચર, સૂક્ષ્મ અને કારણના ભાવ ટાળવા હોય તો જૂનાગઢ આવો, એટલે ત્યાં તમારા એ બધા ભાવ ટાળી નાખીશું. ત્યારે તેમણે કહ્યું, સ્વામી, મારે તો ભેગો એક ચાકર જોઈએ. તે ઊનું પાણી કરી આપે, મારા પગ દાબે અને મારો ખડિયો ઉપાડે. તે જો મળે તો હું આવું. ત્યારે સ્વામીએ કહ્યું, આ પ્રાગજી તમારો સેવક. આ લોક અને પરલોકની બધી સેવા એ કરશે. તેની સાથે ચાલજો અને તેની વાતો સાંભળજો. ઓહો,
અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે જેના એક એક રૂંવાડામાં ઉડતા ફરે છે તેવા મૂળ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ નારાયણમાં અતિ ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિથી જોડાઈ ગયેલા, તેના અખંડ ધારક, ભમરી થકી ભમરી થયેલા, સ્વામી સાથેની એકતા સિદ્ધ કરી પરમ સિદ્ધ સ્થિતિને પામેલા પ્રાગજી ભગત સ્વામીની આજ્ઞાથી અતિ અલ્પ સેવા કરવા તૈયાર જ હતા. એ કેટલી મોટપ કહેવાય! શ્રીજી મહારાજ, સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા મોટાએ આ જ રીતે ગ્રહણ કરી હતી. સારંગપુરથી સ્વામી ચાલ્યા અને ગરડે પધાર્યા. રસ્તામાં વાઘા ખાચરની સેવા કરતાં કરતાં ભગતજી તેમને વાતો પણ કરતા. એક વખત વાતમાં ભગતજીએ તેમને સ્વામી મૂળ અક્ષર છે એવું કહ્યું. તેથી વાઘા ખાચર ભડક્યા અને કહ્યું, પ્રાગજી, આવી વાત મારી આગળ કરીશમાં. પછી તો વાઘા ખાચરે સ્વામીને ફરિયાદ કરી, સ્વામી, આ પ્રાગજી તો તમને મૂળ અક્ષર કહે છે. એ સાંભળી સ્વામી મોએ રૂમાલ દઈ હસ્યા અને કહ્યું, એ તો ગાંડો છે, એની જોડ હવે ન રાખશો. પછી ગઢડેથી તે વાંકિયા સુધી ચાલ્યા. પણ વાઘા ખાચરને જોડ વગર ન ફાવ્યું. તેથી તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, સેવક વગર ફાવતું નથી. ત્યારે સ્વામીએ કહ્યું, પ્રાગજીની જોડ બાંધી આપી છે તે રાખશો, અને ન ફાવે તો તેની વાતો સાંભળશો નહીં. એમ ચાલતા ચાલતા જૂનાગઢ પહોંચ્યા. તો પણ માર્ગમાં એક બે વખત તો ભગતજીએ સ્વામી મૂળ અક્ષર છે એમ સમજશો ત્યારે જ કારણ દેહના ભાવ ટળશે એમ કહ્યું. એટલે ભડક્યા પણ ખરા. ભગતજી થકી મૂળ અક્ષર બ્રહ્મનો નિશ્ચય. સ્વામી જૂનાગઢ આવ્યા ત્યારે મહુવાના હરિભક્તોનો સંઘ પણ સ્વામીની સાથે તેમના દર્શન સમાગમનો લાભ લેવા આવ્યો હતો. સ્વામી તેમને જોઈ ઘણા જ રાજી થયા અને બધાને મળ્યા. આવા અપરિમિત અચળ નિષ્ઠાવાળા ભક્તો એ જ પોતાનું સર્વસ્વ છે, તેને જોઈને કેમ રાજી ન થવાય. વળી ભગતજીને વિશે આ હરિભક્તોને અપાર હેત. એટલે તેમના વિશ્વાસથી સ્વામી મૂળ અક્ષર છે એવો નિશ્ચય તેમને થઈ ગયો હતો. અને સ્વામી દ્વારા જ મહારાજ પ્રગટ મળ્યા છે એવો આનંદ તે સર્વ અનુભવતા હતા. અને તેને વધુને વધુ અચળ બનાવવા સ્વામી પણ તેમના સર્વ મનોરથ પૂરા કરતા હતા. એક વખત આ બધા હરિભક્તો સ્વામીની સાથે મંદિરની વાડીમાં કાંકરા વીણતા હતા. તે વખતે ફૂલચંદભાઈએ ભગતજીની શાન ઉપરથી સ્વામીને પૂછ્યું, સ્વામી, અક્ષરધામ આ ટાણે શું કરતું હશે? એટલે સ્વામી હસીને બોલ્યા, તમારા ભેડું કાંકરા વીણે છે. તે સાંભળી સર્વે હરિભક્તો અતિશય રાજી થયા. વળી બીજે પ્રસંગે સભા મંડપમાં સર્વે મહુવાના હરિભક્તો ખાખરાના પડિયા પતરાવળા કરતા હતા. સ્વામી પણ ભેગા બેઠા હતા. ત્યારે વળી ફૂલચંદભાઈએ સ્વામીને પૂછ્યું, સ્વામી, આ ટાણે અક્ષરધામ શું કરતું હશે? સ્વામી બોલ્યા, તમારા ભેગું ખાખરાના પાનના પડિયા કરે છે. એ પ્રમાણે મહુવા મંડળ ઉપર તો સ્વામી અત્યંત રાજી હતા. એક દિવસ દામોદર શેઠને એમ સંકલ્પ થયો, આપણે પ્રાગજીના વિશ્વાસથી એમ જાણીએ છીએ કે સ્વામી અક્ષર છે, પણ જો સ્વામી અક્ષર હોય તો આ ગુલાબનો હાર મને આપે. એવો સંકલ્પ કરીને સભામાંથી ઉઠ્યા અને દૂર એક થાંભલા પાછળ જઈને કોઈ ન દેખે એમ બેઠા. સ્વામી સભામાં વાતો કરતા હતા. તે કંઈક મિશે ઉઠ્યા અને થાંભલા પાછળ બેઠેલા દામા શેઠનો હાથ પકડી પોતાની કોટમાંનો હાર સ્વામીએ હસતા હસતા તેમને આપ્યો અને તેમનો મનોરથ પૂરો કર્યો. આવી રીતે મહુવાના તમામ હરિભક્તોને
ભગતજીએ સ્વામીનો મહિમા જેટલો કયો હતો તે સર્વે સ્વામીએ સાચો કરી બતાવ્યો અને ઘણાને મૂળ અક્ષર સ્વરૂપે દર્શન આપી નિશ્ચય પણ કરાવ્યો. એક દિવસ સ્વામીએ મંદિરની વાડીમાં એક ઝાડ નીચે મુકામ કર્યો. ત્યારે વિઠ્ઠલભાઈ, ફૂલચંદભાઈ, પ્રાગજી ભક્ત વગેરે સૌ સ્વામી પાસે બેઠા. પછી વિઠ્ઠલભાઈએ સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજીએ માયાથી પર રહીને સ્વામી અક્ષર છે, સ્વામી અક્ષર છે એવી જે મોરલી વગાડી છે, તેથી મોટા મોટા બ્રહ્મા, વિષ્ણુ, શિવજી અને પ્રકૃતિ પુરુષ આદિના ધ્યાન છૂટી ગયા છે. આ તો ચકલી ગરુડના પારને પામી ગઈ છે એવું થયું છે. તે સાંભળી સ્વામી ભગતજી સામું જોઈ મંદ મંદ હસવા લાગ્યા. એક વખત વાડીમાં સ્વામીની આજ્ઞાથી સર્વે હરિભક્તો પથરા તથા નાના કાંકરા વીણી વાડી ચોખ્ખી કરતા હતા. મહુવા મંડળ તો સ્વામીના સ્વરૂપની જ વાતો કરતું હતું. એમ વાતો કરતા તે સૌને અપાર આનંદ થાય અને મલકાય, મસ્ત થઈ ડોલે. તે જોઈ વાઘા ખાચરે વિચાર્યું, આ બધાને આનંદ આવે છે એવો આનંદ મને કેમ નથી આવતો? એ વાત તેમણે દામાશેઠને કહી. ત્યારે દામાશેઠે કહ્યું, તમે આ પ્રાગજી ભગતમાં વિશ્વાસ લાવી સ્વામી મૂળ અક્ષર છે એમ સમજો તો તમને પણ આનંદ થાય. ત્યારે વાઘા ખાચરે કહ્યું, એ તો ભલે, હું સમજું, પણ સ્વામી પંડે કહે તો હું માનું. તે વાત દામાશેઠે ભગતજીને કહી. એટલે ભગતજી ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં વૃત્તિએ કરીને સ્વામી સભામાં બેઠા હતા તેમને તેડાવ્યા. સ્વામી સભા મંડપમાંથી એક સાધુનો હાથ ઝાલી વાડીમાં આવ્યા અને પૂછ્યું, પ્રાગજીનું મંડળ ક્યાં છે? એમ બોલતા બોલતા જ્યાં મહુવાના હરિભક્તો હતા ત્યાં સ્વામી આવ્યા અને પૂછ્યું, પ્રાગજી, મને કેમ બોલાવ્યો? તે સાંભળી ભગતજી કહે, સ્વામી, આ આપાને આપને પ્રશ્ન પૂછવો છે. ત્યારે સ્વામીએ વાઘા ખાચર તરફ ફરીને તેમને કહ્યું, પૂછો, જે પૂછવું હોય તે. એટલે વાઘા ખાચરે કહ્યું, સ્વામી, આ પ્રાગજી ભણતો છે કે સ્વામી આપોઆપ મૂળ અક્ષર છે? તે વાતનું નિરાકરણ કરી આપો. ત્યારે સ્વામી કહે, જેમ પ્રાગજી કહે છે તેમ જ છે. તે સાંભળીને વાઘા ખાચરે પૂછ્યું, સ્વામી, તમે પંડે અક્ષર? એટલે સ્વામી હસીને મોં હલાવ્યું. આથી વાઘા ખાચરને પરમ આનંદ થયો અને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. સુષુપ્તિ અવસ્થા જ મટી ગઈ. ત્યાર પછી તેમણે મંદિરને પહેરો ભરવાનું માથે રાખ્યું અને અખંડ ભજન કરવા માંડ્યા. એ પ્રમાણે શ્રીજીની મૂર્તિ સાથે સ્વામીને અખંડ જુએ એવી અલૌકિક તેમની સ્થિતિ થઈ ગઈ. એમ ભગતજીએ તેમને નિશ્ચય કરાવ્યો. પ્રાગજી કેમ આળસ્યો? આ પ્રમાણે ભગતજીએ સ્વામીનું મૂળ અક્ષર સ્વરૂપ પ્રગટ કરવા માટે ગમે તેટલી ઉપાધિ થાય તેને લેશ માત્ર ન ગણકારતા જબરજસ્ત ઉદ્ઘોષ કર્યો. અને કોઈને રૂચે કે ન રૂચે, પણ તેમણે તો સ્વામી અક્ષર છે, સ્વામી અક્ષર છે એમ નહીં સમજો તો અક્ષરધામમાં નહીં જવાય. એમ પ્રકરણ ચાલુ કર્યું. તેથી ઘણી જ ઉપાધિ શરૂ થઈ. ભગતજીને વારવા માટે સ્વામી પાસે ઘણાએ ફરિયાદ કરી. તે સાંભળી ભગતજીને સભામાં બોલાવીને સ્વામીએ કહ્યું, પ્રાગજી, મને મૂળ અક્ષર કહીશ નહીં અને મારા પગ પકડીને હવે સોગંદ લે કે મૂળ અક્ષર નહીં કહું. એમ ભગતજીને સોગંદ લેવરાવ્યા. પછી વળી એકાંતમાં બોલાવી પાછું કહ્યું, પ્રાગજી, કેમ આળસ્યો? ત્યારે ભગતજી બોલ્યા, સ્વામી, આપે પગ જલાવ્યા એટલે સ્વામીએ તેનું નિરાકરણ કર્યું કે મોટા સાધુના પગ ઝાલ્યા છે
તે તો ચરણ સ્પર્શ કર્યો કહેવાય. એ તો ઉલટું સારું. માટે જેમ મંડ્યો હતો તે પ્રમાણે મંડી રહે. એ પ્રમાણે સ્વામીનો અભિપ્રાય સમજી ઉપાધિ માત્રને ઠોકરે મારીને ભગતજીએ જેમ સ્વામીએ મહારાજનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું તેમ સ્વામીનું મૂળ અક્ષર સ્વરૂપ પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.